અમદાવાદમાં ડિટેન કરેલા વાહનમાં આગ લાગી ડિટેન કરાયેલા ટુ વ્હીલરમાં લાગી છે અચાનક આગ એક સાથે 34 ટુ વ્હીલર સળગીને બળી ગયા છે આગ લાગી છે કે લગાડવામાં આવી છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે આગ લાગવાનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે ઔરવ રિંગ રોડ પર ટ્રાફિક પોલીસે કર્યા ડિટેન કરેલા જે વાહનો હતા એનામાં આગ લાગી હતી ટ્રાફિક પોલીસ ડિટેન કરેલા ટુ વ્હીલરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી એક સાથે 34 જેટલા ટુ વ્હીલર સળગીને બળીને ખાખ થઈ ગયા છે પરંતુ આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે પ્રાથમિક રીતે આગ લગાવવામાં આવી હતી કે લાગી હતી તે દિશામાં પોલીસ છે તે તપાસ કરી રહી છે ટ્રાફિક પોલીસે જે અલગ કાર્યવાહીમાં ડિટેન કરેલા વાહનો હતા એમાં અચાનક આગ ભભૂકી હતી સવારે અચાનક ટુ વ્હીલર આગ લાગી હતી જેમાં 32 જેટલા વાહનો હતા ટુ વ્હીલર હતા જે બળીને ખાખ થઈ ગયા હતા આ ટુ વ્હીલર ઓઢવ રિંગ રોડ પાસે એક ચોકી નજીક રાખવામાં આવ્યા હતા ફાયરની ટીમે આગ પર તો હાલ કાબુ મેળવી લીધો છે પરંતુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આગ લાગી છે કે લગાડવામાં આવી છે તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે કારણ કે અગાઉ પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે અને અચાનક આ પ્રકારની ખંડેરમાં આગ લાગવી એ અનેક સવાલ ઉઠી રહ્યા છે ત્યારે પોલીસ હાલ તપાસ કરી રહી છે 7 વાગ્યાના સુમારે અમારી ઓઢવ બ્રિજ પાસે પડેલા ડિટેન કરેલા તેમજ બિનવારસી વાહનો પડેલા એમાં આકસ્મિક આગ લાગેલી અને 22 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા છે બે મોટરસાયકલ આગળના બોનેટના ભાગમાં બળેલી છે અને બીજા 10 ટુ વ્હીલર સામાન્ય બળેલી છે અને આ બાબતે અમોએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં જળવાજો ફરિયાદ દાખલ કરેલી છે અને ઓફિશિયલ અધિકારીને પણ જાણ કરેલી છે।